તો બપોર થઈ ગઈ છે અને રસોઈની તૈયારી થઈ ગઈ છે. મગની દાળ આજે આપણે વઘારી નાખી છે અને રોટલી કરવાની બાકી છે, થોડીક વાર પછી કરશું. અને આપણે જો આ ટી શર્ટ પહેર્યું છે, બહુ જૂનું ટી શર્ટ છે, 6 વર્ષ જૂનું છે. 2020માં મેં આ ટી શર્ટ લીધું હશે, કારણ કે અમારી નવી નવી સગાઈ થઈ ને 2021માં, તો એના પછી અમે આબુ ફરવા ગયા હતા ત્યારે મેં આ ટી શર્ટ પહેર્યું હતું. ત્યારે મને આ ટી શર્ટ બહુ ગમતું. અને આના નીચે આવું ગ્રે કલરનું પેન્ટ મારી પાસે હતું, હજી છે જોકે, પણ એ નેરો પેન્ટ છે એટલે હું નથી પહેરતી. નવું જ છે, થોડીક વાર જ કોઈક વાર જ પહેરેલું હશે, પણ હવે મને નેરો પેન્ટ નથી ગમતા. ફિટિંગવાળા કપડા એટલા નથી પહેરતા. એટલે આ ટી શર્ટ જો આમ તો બધે થઈ જાય છે, પણ અહીંયા સ્લીવમાં જો એકદમ ફિટિંગ થાય છે. પણ તોય મેં કીધું પડ્યું છે તો આપણે પહેરી લઈએ. કલર એ બહુ મસ્ત છે અને મારું તો ફેવરિટ ટી શર્ટ હતું ત્યારે. અત્યારે તે જો આપણે પહેરી તો લીધું. પેન્ટ છે ને મેચિંગ વગરનું છે ને, એટલે જો પેન્ટ નીચે નો જોતા પણ ટી શર્ટ જોવો આ ટાઈપની કંઈક ડિઝાઇન લાગે છે. અને હું પહેલેથી જ છે ને એકદમ લાઈક ફિટિંગ વાળા ટોપ નો પહેરતી, અહીંયાથી થોડાક લૂઝ હોય ને ટાઈપના ટોપ પહેરતી. જો આજે બપોરે જમવામાં છે મગની દાળ છે, રોટલી છે, આપણે સાથે કાકડી લીધી છે. આ શું છે? મૈસૂર પાક છે જો, અને તલવટ ને એવું બધું છે. હલો બધા લોકો જમવા. વાગ્યો છે 1, વાગ્યા છે 7:30 અને આજે ઘરે પ્રોગ્રામ છે બર્ગરનો. પહેલી વાર અમે ઘરે છે ને બર્ગર બનાવીએ છીએ. બહાર તો અવારનવાર આપણે ખાતા હોઈએ, પહેલી વાર ઘરે બને છે. લગભગ મારી ગણતરી મુજબ તો પહેલી વાર બને છે, કારણ કે આની પહેલાં ખબર નહીં ક્યારે મેં બનાવ્યું હોય કે લગભગ તો બનાવ્યું જ નથી. થોડીક વસ્તુ છે ને માર્કેટમાંથી લાવવાની હતી બર્ગર હાટું. એક તો બન છે, પછી સોસ ખૂટી ગયો તો સોસ, પછી બર્ગર માટેનું માયોનીઝ આવે છે તો એ લઈ આવ્યા, ચીઝ સ્લાઇસ લઈ આવ્યા, અને ટિક્કીને જે આઉટર લેયર હોય ને એ ટોસ્ટને ક્રશ કરીને બનાવવાનું હોય તે બધી વસ્તુ લઈ આવ્યા છે. બહાર જેવી રીતે બર્ગરનો કોમ્બો બને ને એવી રીતે જો ભાઈ ઘરે બધો કોમ્બો બનવાનો છે. સાથે જો જાડુ બનાવે છે ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ અને સાથે કંઈક કોલ્ડ ડ્રિંક. હે ને? હા, અને ફ્રેન્ચ ફ્રાઈઝ નું મશીન જે અમારું હતું ને તૂટી ગયું છે, એટલા માટે જો હાથથી બનાવી છે. જો કે હાથથી હોય એ મજા આવે, જો કે શેપ ને કઈ લેવા દેવા જ નહીં, સ્વાદનું જ જોવાનું હોય. યસ, ફ્રેન્ચ ફ્રાઈઝ થોડીક જ કરવી છે અમારે, વસ્તુ થોડીક બનાવી પણ વધારે બની જાય, કારણ કે અત્યારે બનમાં એવું થતું હતું અમારે જેટલા જોઈએ ને એટલા ન મળે, એટલે પેકેટમાં અમારે વધારે જ લેવા પડે. યસ, એટલે પછી ઓટોમેટિક કાલ બપોરનું થઈ જાય. સાથે છે ફ્રેન્ચ ફ્રાઈઝ, અને પપ્પા માટે અહીંયા બને છે ભરેલા મરચા. હે ને? ભરેલા મરચાનો મસાલો બનાવું છું. અરે પપ્પાનું સેટિંગ છે, કારણ કે પપ્પા બર્ગર ને એવું ન ખાય એટલે. તો જો અત્યારે છે ને તેલ કાઢું છું, અને તેલ છે ને મારે કોઈ દી ન કાઢવાનું, મમ્મી જ કાંઈ કાઢે. આજે એને કીધું હોત તો એ કાઢી દે, પણ જો આપણે હાથે કાઢી છે એટલે અમુક વાર છે ને બધા એમ કહેતા હોય કે પાયલબેન તમે આ નથી કરતા, તમે આ નથી કરતા. તો એમાં એવું છે કે હું મારા સાસુ હારે રહું છું તો અમુક વસ્તુ મેં ક્યારેય કર્યું જ નથી. જો મેં તેલ ક્યારેય નથી કાઢ્યું, પછી ગેસનો બાટલો પતી જાય ને તો મેં કોઈ ગેસનો બાટલો જ નથી ચડાવ્યો. એટલે અમુક એવું કામ છે જે મેં કર્યું જ નથી. અને પેલા અમારા ઘર ઘંટી હાલતી હતી ત્યારે મેં કોઈ દી દળ્યું નથી, એટલે એટલા બધા કામ હું નથી કરતી, કાંઈ મમ્મી જ કરે છે. તો જો બધી વસ્તુની તૈયારી થઈ ગઈ છે. અત્યારે જો આપણે ટિક્કી વાળી છે, અને ઉપર જો આપણે ટોસનો ભૂકોય કરી નાખ્યો છે, અને જો આ કોર્નફ્લોરનું આપણે આવું પાણી બનાવી નાખ્યું છે, અને આપણે જો તેલ ગરમ મૂકી દીધું, ગેસ શરૂ છે. તેલ આવે ને એટલે પેલા ફ્રેન્ચ ફ્રાઈઝ કરી નાખી અને પછી આપણે ટિક્કી તળી જ નાખશું, અને પછી પપ્પાના મરચા તળી નાખશું. અને મમ્મી તમે શું કરો છો? મસ્ત શું કહેવાય, ટમેટા સલાડ. કેમ કે ઉપર વચ્ચે મૂકવાનું, ઓકે, બર્ગર ની વચ્ચે મૂકે ને સ્લાઈસ. હા, સ્લાઈસ. એ બોલતા નહોતો આડ્યો ને એટલે મેં કીધું. અહીંયા જો ટિક્કી બનવાનું કામ ચાલુ થઈ ગયું છે, અને અહીંયા જો ફ્રેન્ચ ફ્રાઈઝ તળાય છે. અને ટિક્કી ખાસ મમ્મીને હું એ કહેતો જાઉં છું કે આ ટિક્કી હોય ને એ આમ ટૂંકમાં છે ને જાડી ન હોય ને, આમ પોળી હોય ને હાલશે. કારણ કે જાડી હોય ને તો બર્ગરમાં કેવું થાય, પછી ખાતા ન ભાવ, કારણ કે બર્ગરમાં લેયર થઈને આવડું મોટું બર્ગર થાય. એટલે આમ પોળી હોય ને હાલશે. શું કેવું મમ્મી, સાચી વાત ને? હા, બરાબર. જાડી હોય ને તો પછી ખાતા ન ભાવે. બર્ગરના ભાઈ કટકા કરીને ખાવું પડે, બીજું કાંઈ નહીં. એટલે મોટી જ કરશું. હા, આમ લાંબી કરે છે, લાંબી પોળી જે કહેવાય. પતલી પણ આમાં મોટી. હા, બસ આમ ભલે મોટી હોય, બનમાંથી બહાર નીકળી જાય હાલે. હે ને? અહીંયા મારા મમ્મીએ છે ને પૂરી બનાવવાનું ચાલુ કર્યું. ટિક્કી નહીં કેવડી બનાવી, ઓલી બતાવો મમ્મી, જોવો તો ખરા. આ તો નાની છે, એનથી નહીં મોટી હતી. બનાવી તો ઈ કે આવડી નહીં. મેં કીધું સેજ પોળી કરતો મમ્મીએ છે ને રોટલી બનાવી નાખી. નીરવને થોડીક ટેવ જ છે, આપણે બનાવતા હોય ને ત્યારે બોલવા આવે, એને ખબર ન હોય કાંઈ, એટલે આપણે પરફેક્ટ જ બનાવતા, એટલે નીરવનું નહીં માનવાનું. હું તો ખાલી શીખામણ આપતા વખત થોડુંક કરજો આમ. નો આયલો કા કાંઈ નહીં, બનાવો તમારી રીતે. બીજું હું અને મારે તળવી કેમ નાખું ત્યાં જ ઊંચી કરું ત્યાં તૂટી
જાય જોજો પણ ઈ પૂરી છે. પણ ઓલામાં ભેળવવાને ને બ્રેડમાં ભેળવીને પછી નાખવાનું. હમણાં એટલા મચ્છરા થયા છે ને કે આના ભરોસે બધું હાલે છે. જો નકર અહીંયા બેસાતું નથી, એટલા મચ્છરા છે ને કવડે બધી જગ્યાએ. કારણ કે બધી જગ્યાએ એટલા મચ્છર થયા છે. જો ટિક્કી છે ને એ ટોસ્ટમાં ડુબાડીને પછી તળે છે, એટલે જો આવી બહાર છે ને મસ્ત ક્રિસ્પી થઈ જાય. અને આના પછી જે મરચા તળવાનો વારો. અને ફ્રેન્ચ ફ્રાઈઝ તો ઓલમોસ્ટ થઈ ગઈ છે કે બધી થઈ ગઈ? બધી થઈ જ ગઈ. ફ્રેન્ચ ફ્રાઈઝ થોડીક કરી છે. આ તો આપણે કાંઈ ઓલી નથી ખાવાની, સાઈડમાં ખાવા માટે છે. Okay. અને જો અમે 4 જણા 3 આઈટમ કરી છે ને એટલે ગમે એટલું વહેલું માંડીને તોય મોડું તો થઈ જ છે. કાંઈ વાંધો નહીં, આપણે શું કામ છે બીજું. જો ટિક્કી આપણી રેડી થતી જાય છે ને આ બીજી નાખી ટિક્કી. ટૂંકમાં બધું તળવાની આઈટમ છે ને એટલે વાર લાગે તળવાનું ધીમે ધીમે. આનું શું બનાવવાનું છે? નાની ટિક્કી બનાવું કેમ કે આ છે ને તૂટી બહુ પતલી છે ને તો તૂટી જાય છે એટલે નાની નાની કરશે ને. જો આપણું બર્ગર તૈયાર થઈ ગયું છે અને સાથે લીધી છે ફ્રેન્ચ ફ્રાઈઝ. અને પપ્પાના જો ભજીયા રેડી થઈ ગયા છે. અને સાથે જો બધું બર્ગરનું સામાન છે, કારણ કે બીજું બર્ગર બને છે. જેમ જેમ જોઈ એમ એમ બનાવીએ છીએ જો. અને પપ્પાના છે ભરેલા મરચા, આખા મરચાના ભરેલા. હા. અને આપણા જો આઈ ફેવરિટ છે ભજીયામાં, આ એક મને વધારે ભાવે. અને પપ્પાને જો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હોય તો એ પણ છે. અને સાથે આવી ગયા આ છે શેના છે? ડુંગળીના. હા, ડુંગળીના ભજીયા, ડુંગળીના કાંદાના. વાહ. અને બધાયના પ્રેફરન્સ પ્રમાણે બનાવી છે. મને છે ને ટિક્કી બહુ મોટી હોય, સોસ વધારે હોય એવું ભાવે, એટલે મારી માટે એવું બનાવ્યું છે. અને મમ્મીને નીરવને છે ને સોસ ને બધું મીડિયમ જોઈએ, એટલે એ લોકો માટે જો એ રીતનું બનાવ્યું છે. આજે આપણે ઘરે છે ને તો ફાયદો એ થાય, અમે મેગડીમાં ને ખાવા જાય ને એ લોકો આ છે ને સોસ બહુ ઓછો નાખે, મને છે ને વધારે. બધાયના જો બર્ગર રેડી થઈ ગયા છે અને જમવા માટે બેસી ગયા છીએ. ટ્રાય કરો કેવું છે. મસ્ત જ હશે. The next day. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો સવારમાં આપણે પૂર્તિ અત્યારે લઈને બેઠા છીએ અને વાંચી છીએ. અને અત્યારે મેં માથું વળ્યું ને તો મારો હેરફોલ એટલો થયો ને તો મમ્મી મને કહે છે આટલા બધા તારા વાળ ઉતરે છે તો કાંક કર. પણ શું કરું, હમણાં 1 મહિનાથી મારા વાળ થોડાક વધારે ઉતરે છે. શેમ્પુ કેટલા ચેન્જ કર્યા, પણ મને લાગે કંઈક હોર્મોનલ ચેન્જના લીધે છે ને, હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે મારા વાળ ખરતા હશે. અને કાં તો પછી વિટામિનના ને એના ઘટતું હશે એના લીધે ખરતા હશે. બાકી શેમ્પૂનું ને એ બધું તો કરી જોયું. અને અમુક વાર મારે ચોમાસું કે એવું હોય ને ત્યારે મારે એક્સ્ટ્રીમ વાળ ખરે જ છે. અને હમણાં મેં જોયું ને મારી પોની છે ને મસ્ત થતી હતી ને હાવ પતલી હમણાંથી થઈ ગઈ છે. એટલે મેં તો વાળનું કાંઈક કરવું પડશે. કારણ કે પહેલાં હું જ્યારે અહીંયા અમદાવાદ રહેતી ને મારું MBA કરતી ત્યારે મારા વાળ હાવ ભંગાર હતા, આમ લાઈક ટૂંકા જ રાખતી, લાંબા નો રાખી હતી, કારણ કે નીચેથી હાવ પતલા હતા. પછી સુરત ગઈને મારા વાળ એટલા મસ્ત થઈ ગયા ને, લાઈક આમ એટલો ગ્રોથ હાથે જ થઈ ગયો. અને અમારા પપ્પાની કેટલા દિવસથી ડિમાન્ડ હતી કંટોલા ખાવાની, એટલે જો મમ્મી ફાઇનલી લઈ આવ્યા છે. મમ્મી કેટલાના કિલો આવે છે અત્યારે? આ જો કંટોલા છે ને વાયડુમાં થાય, બરાબર? ખેતરમાં વાયડુમાં થાય. અને અત્યારે આનો ભાવ છે આ 50 ના 250 લઈ લો. એટલે 200 રૂપિયા કિલો છે કંટોલા. પેલા કોઈ આને ભાવે ન પૂછતું. અત્યારે જો તો ભાવ વધી ગયો. માંગ જો અત્યારે 300 ના કિલો મળે ને તોય માણસો ખાય. જેટલું મોંઘું હોય ને એટલું વધુ ખાવાનું. આપણે પપ્પા કીધું ના કે છે ને, પણ મમ્મી આજે જો પહેલી વાર લાવ્યા સીઝન ના. એને કંટોલા બહુ ભાવે. અને હું આખું સીઝન લાવ્યા જ કરતી હોય. હમણાં થોડું મોટું થઈ ગયું કે કંટોલા વયા જાય, ક્યારે લાવવા છે, હાલો લઈ આવીને ખવડાવી દઈએ. અમારા ઘરના રાજા જો એક બાજુ પગ દબાવે છે ને એક બાજુ હાથ દબાવે છે. રાજા દબાવે છે કે રાજાને દબાવો છે? રાજાને અમે જો સેવા કરી છે. આ લોકો બે દાસીઓ સેવા કરે. દબાણ આપે છે, મજબૂર કરી દીધો રાજાને. 2 દાસીઓ સેવા કરે છે રાજાની. નોટ દાસ્યુ, તો કહેવાય ને. માય મધર, માય વાઈફ. વાહ. આપણે પણ દાસુ કેમ બનાય? હું રાણી બનું, આ રાજકુમાર બને તું. પણ આ રાણી હોય મમ્મી કે હું રાણી બની જાઉં, તું નોકર રાણી બની જાય એમ. નહીં. આ રાજકુમાર હોય, આ રાણી, આ રાણી હોય. આ મધર. હા, ઈ રાજમાતા હોય. રાજમાતા. તો મેં ક્યાં ખોટું કીધું? હવે પેલા રાણી હોય ને રાજમાતા, પછી રાજમાતા થઈ. રાજકુમાર પછી મોટો થઈ જાય ને એટલે પછી રાજમાતા. હવે આજથી મોટો તો રાજકુમાર કેવડો જ થાય. એટલે અમારો મોટો થઈ ગયો છે એમ. પછી આ રાણી મહારાણી આવ્યા છે ઘરમાં. પટરાણી ક્યાં છે? પટરાણી કોને કહેવાય? બીજી અલગ અલગ રાણી હોય ને. રાજાને 20 રાણી હોય ને તો એક મેન રાણી, બાકી બધી તો પટરાણી. એમાં મેન રાણી તો હું જ હોય અને બીજી તો રાણી જ ન હોય. આટલે તો પટરાણી કીધું મેં. પટરાણી છે. હવે પછી ધ્યાન રાખજો પટરાણી નકર આવો. બધાએ કોમેન્ટ કરી છે ઈ કે નીરવભાઈ ગયા છે ને ઓલા માથેરાન માં, કે ત્યાં બહુ છોકરીઓનું ગ્રુપ છે, એના ઉપર હું કેવું છે નીરવ તારે? પટરાણી બધી માથરણ મૂકીને આવ્યો.
જો કે નીરવ ઉપર મને વિશ્વાસ છે. એક નહીં કદાચ બધી છોકરીઓ નીરવ એકલો છોકરો હોય ને તો મને આટલું પેટમાં પાણી ન હલે. શું કેવું નીરવ? એમ જ હોય ને, ત્યાં ફરવા ગયા તમે. હા, કેમ કે નીરવ હામું જોયા સિવાય બીજું કાંઈ એટલે કાંઈ ન કરે. આખું આપી છે તો ભાઈ સુંદરતાને નિરીક્ષણ તો કરવું જ હા, મારે કઈ નથી બોલવા. નહીં તો કે જોયા સિવાય કાંઈ ન કરે તો જોવાનું જ હોય બધું. એટલે છોકરીની વાત નથી થતી. મને લાગે પણ છોકરાની વૃત્તિ આ એક નહીં, બધાને એવું જ હોય કે ગમે સારી છોકરી નીકળે ને તો બધાની નજર ન્યા જ હોય. એ પછી ઉંમરવાળા છોકરા હોય, નાના છોકરા હોય કે નીરવ જેવડા હોય. અરે નોટિસ કરે તમે, આને ઊંધું એંગલ ન બનાવો. ગમે અહીંયા આપણે સામે જ કોક નીકળે તો બધા નોટિસ ન કરતા, છોકરી છોકરાને કરે. પણ એ સારી છોકરી હોય તો જ તમે નોટિસ કરો, બાકી કેમ ન કરો? સારી છોકરીને નોટિસ કરીએ તો નહીં બધા જોવે ને એમ થાય જો આમ હાડી કેવી સરસ લાગે છે, આ અહીંયા. કપડા સરસ લાગે છે, મારા ઘરવાળીને આવી રીતે લઈ દેવું જોઈએ, આવું પહેરવું જોઈએ. એવું? ત્યાં ઘરવાળી કોઈ યાદ ન આવે. ના એટલા બધા જોતા હોય એ કે જો આ સરસ વસ્તુ લાગે છે એમ. તો નીરવ છે ને પહેલેથી આ ફિલ્ડમાં કામ કરે છે, તો નીરવને મોસ્ટલી છે ને છોકરીઓ હારે જ કામ કરવાનું હોય. પણ મને એ બાબતમાં તો નીરવ ઉપર 100% વિશ્વાસ છે. કદાચ ઈ માથેરાન જાય કે બીજે ગમે ત્યાં થાઈલેન્ડ એકલો જાય ને તોય તે છોકરીઓની બાબતમાં મારા પેટમાં પાણી ન લે. ઈ બાબતમાં તો મને એવું લાગે છે કે નીરવ છે ને એના એથિક્સ ઉપર હાલવા વાળો છે, એટલે ઈ કંઈક ખોટું તો ન કરે. એટલે એ નો ગણ ભાવ નો ગણ તો કે ગણ જો મમ્મી બોલો, હું કહેશ મમ્મી ભાવ નો બહુ કરાય ને કે આ લોકો ગણતરી જ નકરી કર્યા કરે છે. આપણે પહેલી વાર કરીએ, અમે કોઈ દી ગણતરી નથી કરતા. આજે એટલે અમે મારી મમ્મી એવું કહે છે કે બર્ગર ઘરમાં સસ્તા પડ્યા કે મોંઘા પડ્યા. આમ જોવો તો સસ્તા જ પડે, પણ જે બે ટાણાનું થાય એટલે મોંઘા પડે એવું કહે. કારણ કે વસ્તુ વધારે લઈ આવો તમે. ના સભ્ય જાજા હોય ને તો સસ્તા થાય. અને આપણે આમાં એમ થાય કે ઘરે આપણે બધી વસ્તુ સારી યુઝ કરીને એટલે કદાચ મોંઘા પડે ને તોય ઘરના ખાવા તો સારા છે. એ તો કઈ વાંધો ના એટલે આવે. જે બી વસ્તુ ખાવ ને ક્લીન ઈટિંગ હોય, કારણ કે બધી વસ્તુ આપણી સામે હોય, બર્ગર શુદ્ધ બને એમ. આપણે ઘરની વસ્તુ તો સારી જ હોય ને એટલે એ નથી કઈ વાંધો ન આવે. મોંઘું પડે તો એમ હાથ ના લાઈક પીઝા આપણે ઘરે જેટલી વાર બનાવીએ ને એટલી વાર અમને મોંઘા જ પડ્યા છે. અમારે 3 હાટું બનાવીને 12 કરતા મોંઘા પડે, પણ તોય અમે અમુક વાર બનાવી. ઘરે 3 પિઝા બનાવવા ને તો ઈ નો બને. ઘરમાં બનાવવા ગયા હોય 3 ને બની જાય 7-8, એટલે એમ મોંઘા પડે. એમ થાય આપણે જે 30 લેવા જાય ને કે તમારે 6 આવશે 4 આવશે, તમને 2 નહીં આપી 3 નહીં આપી, એટલે એમ આપણે વસ્તુ મોંઘી પડે અને વસ્તુ વધી પડે. હા, કાલે અમારા બર્ગરમાં જેવું થયું. અમારે 6 જોતા હતા, એને 6 નો આપ્યા, 8 આપ્યા, હા, એટલે એટલે અમે 5 ખાધા. એટલે 3 સોસ જોતો હોય આટલો લેવો પડે, આટલો. એટલે પેકેટ આખા લેવા પડે ને એટલે આપણને મોંઘું પડે, પણ જાજા સભ્ય હોય ને તો સસ્તું.